નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પદ્ય વિભાગનું 5મું કાવ્ય એટલે કે દીકરીનો અભ્યાસ કરીશું. આ કાવ્યના કવિ છે અશોક ચાવડા, બેદિલ એમનું ઉપનામ છે. કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. પગરવ તળાવમાંથી એ એમનો જે ગઝલ સંગ્રહ છે એમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. સમગ્રલક્ષી આપણે કાવ્યનો અભ્યાસ કરીએ એ પહેલાં કાવ્યના કવિ અશોક ચાવડાના જીવન અને કવન વિષયક પરિચય પ્રાપ્ત કરીએ તો અશોક પીતાંબર ચાવડા એમનું પૂરું નામ, વતન એનું સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ, હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં પગરવ તળાવ જેવા ગઝલ સંગ્રહો આપ્યા, ડાળખીથી સાવ છૂટા જેવા પ્રતિબદ્ધ કવિતાના સંગ્રહો આપેલા, સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર અને અન્ય પુરસ્કારોથી પુરસ્કૃત કરવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગઝલની વાત કરવાના છીએ એ ગઝલની અંદર આપણા સમાજની અંદર એ દીકરીના ગૌરવભર્યા માન અને સ્થાનની વાત એ વ્યક્ત કરવામાં આવેલી છે. દીકરીનું સમાજમાં કેવું ગૌરવભર્યું સ્થાન છે. અત્યારે આપણે જોવા જઈએ તો દીકરાની સરખામણીએ દીકરી એ સમાજની અંદર એ ગૌરવભર્યું માન અને સ્થાન પ્રાપ્ત કરી શકી છે. દીકરીને સમાજની અંદર આવા ગૌરવ અને માન પ્રાપ્ત થયા છે એ પાછળ કઈ બાબતો જવાબદાર છે એની વાત આપણે આ ગઝલની અંદર એ જોઈશું. દીકરીનું ઘડતર કેવી રીતે થાય છે મા બાપ દ્વારા, કારણ કે દીકરીને પારકે ઘેર એ વિદાય કરવાની હોય તો દીકરાની સરખામણીએ દીકરીના ઘડતરમાં મા બાપ દ્વારા સવિશેષ ધ્યાન આપવામાં એ આવતું હોય છે. અને સમજણી થયા પછી, મોટી થયા પછી દીકરી એ મા બાપને જે રીતે ઉપયોગી બને છે, દીકરા કરતાં સવાઈ સાબિત થઈને એ મા બાપને એ સાસરે ગયા પછી પણ હંમેશા હર હંમેશ પોતાના એ માતા પિતાને એ સહાયભૂત બને છે, મદદરૂપ બને છે. બે દીકરાઓ હોય, દીકરાને માલ મિલકતના ભાગ પાડવામાં મન દુઃખ થયું હોય તો દીકરા એ પોતાના મા બાપ સાથે અબોલા કરે છે, પણ પોતાના પિતાની મિલકતમાંથી દીકરી કાંઈ પણ લેતી નથી અને છતાં પણ દીકરીનો અવિરત સ્નેહ પોતાના માતા પિતા પ્રત્યે એ અકબંધ રહે છે. આવી એ દીકરીના માન સ્થાનની વાત સમગ્ર એ ગઝલની અંદર આપણે જોવાની છે. વિગતવાર એની સમીક્ષા કરીએ તો તમારા ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 40 ઉપર આ દીકરી કાવ્ય આવેલું છે. તમારું પાઠ્યપુસ્તક તમે સામે રાખી શકશો. વિગતવાર આપણે એનો અભ્યાસ કરીએ તો પ્રારંભિક પંક્તિમાં જણાવાયું છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. જો દીકરીનું સ્થાન કેવું છે તો કે સ્વર્ગની દેવીઓ, દીકરીને સ્વર્ગની દેવીઓ સાથે એ સરખાવવામાં આવેલી છે. દીકરી સ્વર્ગની દેવીની ઝલકમાં એ દીકરી જોવા મળે છે. ઝલક એટલે શોભા, તેજસ્વીતા. સ્વર્ગની દેવીઓમાં જે તેજસ્વીતા હોય, સ્વર્ગની દેવીઓમાં જે વત્સલતા હોય, સ્વર્ગની દેવીઓમાં જે આધ્યાત્મિકતા હોય, તે તમામ બાબતો એ દીકરીમાં હોવાના કારણે એ કવિ અશોક ચાવડાએ એ દીકરીને સ્વર્ગની દેવી સાથે સરખાવેલી છે. કે સ્વર્ગની એકનો મતલબ પ્રત્યેક, સ્વર્ગની પ્રત્યેક દેવીઓની ઝલકમાં, પ્રતિકૃતિમાં, છબીમાં, શોભામાં એ દીકરી જોવા મળે છે.
છે સુખડ ચંદન ને કુમકુમ તિલકમાં દીકરી. દીકરીની સરખામણી ભારતીય સંસ્કૃતિના આ બધા પ્રતીકો છે. સુખડ ચંદન અને કુમકુમ તિલક. ધાર્મિક પ્રસંગોએ આ પ્રતીકોનો ઉપયોગ એ થતો હોય છે. સુખડ ચંદન એ શીતળતા અને સુવાસના પ્રતીક છે. કુમકુમ તિલક પવિત્રતાનું એ પ્રતીક છે. તો દીકરીને એ સુખડ ચંદન અને કુમકુમ તિલક સાથે સરખાવવામાં આવેલી છે. કવિ કહે છે સુખડ ચંદન કુમકુમ તિલકમાં દીકરી રે. સુખડ ચંદન ને કુમકુમ તિલકમાં જે એ સુવાસ હોય, જે શીતળતા હોય, જે પવિત્રતા હોય, આ બધી બાબતોનો સમાવેશ એ દીકરીમાં હોવાને કારણે એ કવિ એને સુખડ ચંદન ને કુમકુમ તિલક સાથે સરખાવે છે. સુખડ ચંદન ને કુમકુમ તિલક જે રીતે શીતળતા આપે, સુવાસ આપે, પવિત્રતા વ્યક્ત કરે છે, એ જ બાબતો દીકરીમાં પણ છે. દીકરી પોતાના પરિવારને, દીકરીને કારણે ઘરનું વાતાવરણ, દીકરી પોતાના માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધીઓ, કુટુંબીજનો સૌ કોઈને એ સ્નેહ, નિસ્વાર્થ ભાવે સ્નેહ આપીને પરિવારનું વાતાવરણ સુવાસિત બનાવતી હોય છે. પરિવારના સૌ કોઈને સ્નેહરૂપી શીતળતા આપતી હોય છે. પવિત્રતાનું પ્રતીક એવી દીકરી. દીકરીમાં આ સૌ બાબતો એ હોવાને કારણે એ કવિ અશોક ચાવડા એને સુખડ ચંદન ને કુમકુમ તિલક સાથે સરખાવે છે. જો દીકરીના માન અને સ્થાન કેવા છે, દીકરીને કેવું ગૌરવભર્યું સ્થાન મળ્યું છે, તો કે છે સુખડ ચંદન કુમકુમ તિલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. સ્વર્ગની તમામ દેવીઓની શોભા, પ્રતિકૃતિ એ દીકરીમાં જોવા મળે છે. આ એનું માન અને સ્થાન છે. સુખડ ચંદન કુમકુમ તિલકમાં દીકરી જોવા મળે છે. દીકરીને દીકરાની સરખામણીએ આવા માન અને સ્થાન મળ્યા, એની પાછળનું કારણ શું છે એની વાત પછીની પંક્તિમાં એ કરવામાં આવેલી છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. દીકરીના હૃદયમાંથી પોતાના માતા પિતા, ભાઈ બહેન, સગા સંબંધી, કુટુંબીજનો સૌ કોઈ પ્રત્યે નિસ્વાર્થ ભાવે અવિરત એ વહેતા એ ઝરણાની જેમ દીકરીના હૃદયમાંથી આ સૌ કોઈ પ્રત્યે સ્નેહ એ વહેતો હોય છે. પરિણામે એને આવા માન અને સ્થાન મળ્યા છે. ઘણા બધા સ્નેહના સંબંધો હોય પણ એ સ્વાર્થથી ભરેલા હોય છે. માણસ બીજા માણસને સ્નેહ આપે, લાગણી આપે, પ્રેમ આપે, માન આપે, પણ આ બધી બાબતોમાં કંઈક પ્રાપ્ત કરવાનો સ્વાર્થ હોય છે. પણ દીકરી એક એવું નિસ્વાર્થ ચરિત્ર છે કે કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે, નિર્વ્યાજ ભાવે સૌ કોઈને અવિરત એ વહેતા સ્નેહ ઝરણાની જેમ એ સૌ કોઈને એ પ્રેમ આપે છે, લાગણી આપે છે, સ્નેહ આપે છે, માન આપે છે. એટલે એને આવા સ્વર્ગની દેવીઓ સાથે સુખડ ચંદન કુમકુમ તિલક સાથે સરખાવવામાં આવેલ. એને આવા માન સ્થાન એટલે મળ્યા છે. એના હૃદયમાં આવો સૌ પ્રત્યે સ્નેહ છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. એને આવા માન સ્થાન મળ્યા ને એની પાછળનું કારણ તો કે સૌ પ્રત્યે એના હૃદયમાંથી સ્નેહનો પ્રવાહ એ સૌ કોઈ પ્રત્યે એ સ્નેહ વર્ષાવે છે. હવે પછીની પંક્તિમાં દીકરીનું ઘડતર કેવી રીતે થાય છે એની વાત કવિ દ્વારા કરવામાં આવેલી છે. દીકરીને પારકે ઘેર પરણવા લાયક થતાં એને પારકે ઘેર સાસરે વિદાય કરવાની હોય એટલે દીકરાની સરખામણીએ એ દીકરીનું મા બાપ દ્વારા સવિશેષ ઘડતર થતું હોય છે. પોતાની દીકરી કોઈ બાબતમાં એ પછાત ન રહે, પોતાની દીકરીમાં કોઈ પ્રકારની ખામી ન રહે, દરેક પ્રકારની એ આવડતો, કુશળતાઓ એમને એ પ્રાપ્ત થાય
એ માટે મા બાપ ખૂબ ધ્યાન રાખતા હોય છે, સારું એને શિક્ષણ આપે, સારા સંસ્કારો આપે છે. તુલસી, દીકરીને તુલસીનો ક્યારો કહેવામાં આવે છે. તુલસીને આપણે પાણી સિંચીએ એમ દીકરીને મા બાપ સંસ્કારોનું સિંચન કરે છે, શિક્ષણનું સિંચન કરે છે. સારા સંસ્કારો આપે, સારું શિક્ષણ આપે તો દીકરી જે ઘરે સાસરે જાય ત્યાં સૌ કોઈને સ્નેહ આપી શકે, ઘરના પરિવાર સૌ કોઈને એ સુખી કરી શકે. દીકરી બે કુળનો ઉદ્ધાર કરે છે, દીકરો એક કુળનો ઉદ્ધાર કરે છે અને દીકરી બે કુળને તારે છે. પોતાના પિયર અને એ પોતાના સસરા પક્ષ, તો આ બે કુળનો ઉદ્ધાર છે દીકરી કરે છે. એટલે દીકરીનું ઘડતર એ સવિશેષ થાય એવું મા બાપ ઈચ્છતા હોય છે. એટલે કવિ જણાવે છે કે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, વર્ષોથી કોઈ ખડક શિલ્પકાર મૂર્તિ કંડારવા માટે, મૂર્તિને બનાવવા માટે, મૂર્તિ આકર્ષક બને, ધ્યાન આકર્ષક બને, સુંદર બને એ માટે ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખી અને મૂર્તિ એ કંડારતો હોય છે શિલ્પકાર. એમ મા બાપ પોતાની દીકરીનું ઘડતર એ ઝીણામાં ઝીણી બાબતોનું એ ધ્યાન રાખીને રસોઈ બનાવવામાં, પારિવારિક સંબંધો સાચવવામાં દરેક પ્રકારની કુશળતાઓ, આવડતો એ દીકરીમાં આવે, દરેક પ્રકારના સંસ્કારોનું સિંચન થાય એ માટે ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખી અને મા બાપ છે એ દીકરીનું ઘડતર કરતા હોય છે. એક શિલ્પકારની જેમ કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી રે. વર્ષોથી કોઈ શિલ્પકાર ખડકને કોતરતો હોય, પથ્થરને કોતરતો હોય મૂર્તિ બનાવવા માટે, એ રીતે મા બાપ દીકરીનું ઘડતર એ કરતા હોય છે. દીકરીનું ઘડતર કેવા કેવા પરિબળોમાં થાય છે? લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાળા. લાજ, આબરૂ, શરમ, મર્યાદા અને જુદા જુદા પ્રકારના વ્રતો, આ બધી દીકરીના ઘડતરના ભાગ છે. આ બધી બાબતોમાં, આ બધા પરિબળોમાં દીકરીનું એ ઘડતર થાય છે. લાજ, પોતાના પરિવારની આબરૂ સાચવવી, મર્યાદામાં રહેવું, શરમ, સંકોચ રાખવો, આ બધા એ દીકરીના આભૂષણો છે, ઘરેણાં છે. દીકરી મર્યાદામાં, સંકોચમાં, શરમમાં, આબરૂ પોતાની એ પરિવારની જાળવવી, આ બધી દીકરી માટે જરૂરી છે. જુદા જુદા પ્રકારના વ્રતો, જો દીકરી નાની હોય ત્યાંથી ગૌરી વ્રતો એ રહેતી હોય, તો આ બધા વ્રતો રહેવા પાછળનું કારણ દીકરીના ઘડતરનું છે. શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે, આધ્યાત્મિક રીતે દીકરીનો એ વિકાસ થાય એ માટે આ બધા આપણા શાસ્ત્રોની અંદર આ બધા વ્રતો એ જણાવવામાં આવેલા છે. દીકરીના ઘડતર માટેનો જ આ એક ભાગ છે. એટલે લાજ મર્યાદા, દીકરી પોતાના પરિવારની લાજ આબરૂ વધારે, મર્યાદામાં રહે. દીકરી મર્યાદામાં સારી લાગે. દરેક બાબતોમાં મર્યાદા એ દીકરીમાં હોવી જરૂરી છે. જ્યારે મર્યાદાને પાર કરે છે ત્યારે એ દીકરીના જીવનની અંદર એ મુસીબત આવતી હોય છે. એટલે મર્યાદામાં બધું કામ કરવું એ જરૂરી છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાળા રે. આ બધી બાબતો માં દીકરીનું ઘડતર થાય છે. ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી. રોજ કાયમ, હંમેશા. ફળક એટલે ચિંતા. મા બાપને એક બાબતની ચિંતા સતાવતી હોય કે મારી દીકરીને કેવો પતિ પ્રાપ્ત થશે, કેવું સાસરું પ્રાપ્ત થશે, આ બાબતની ચિંતા એને થતી હોય અને એને કારણે એના ઘડતરમાં સવિશેષ ધ્યાન રાખતા હોય છે, એના ઉછેરમાં સવિશેષ ધ્યાન રાખતા હોય છે. ચિંતામાં દીકરાની ચિંતા મા બાપને ઓછી હોય, કારણ કે દીકરો પોતાના ઘરે જ રહેવાનો હોય છે. દીકરામાં એકાદા અવગુણ આવી ગયા હોય, કંઈક ઉણપ રહી ગઈ હોય તો સ્વીકાર્ય છે, ચલાવી શકાય.
પણ દીકરીમાં, કારણ કે દીકરીને પારકે ઘર એ જવાનું હોય, એટલે એમાં કોઈ બાબતની ખામી ન રહે એ બાબતની ચિંતા મા બાપ કરતા હોય છે. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી રહે. આવી ફડકમાં, ચિંતામાં એ દીકરીનું ઘડતર મા બાપ દ્વારા થતું હોય છે. પછી કવિ અશોક ચાવડા જણાવે છે કે જે શિરે હું હાથ ફેરવતો, દીકરી નાની હોય અને એ લાડકવાઈ દીકરીના મસ્તક ઉપર આશીર્વાદ આપવા માટે, એને સ્નેહ આપવા માટે એના શિર ઉપર, મસ્તક ઉપર હું હાથ ફેરવતો હોય, એ હવે હાથ દે છે. જે દીકરીના માથા ઉપર હું આશીર્વાદ આપવા માટે હાથ ફેરવતો હોય, લાડ લડાવવા માટે હાથ ફેરવતો હોય, એ દીકરી મોટી થયા પછી, સમજણી થયા પછી એ હાથ દે છે. મતલબ કે પોતાના પિતાને મદદરૂપ બને છે. દીકરી આ દુનિયાનું સૌથી સમજદાર પાત્ર છે. આખા પરિવારની અંદર પોતાની માતા, પિતા, ભાઈ, બહેન, સૌ કોઈને એ સમજનારું જો કોઈ પાત્ર હોય ને તો એ છે માત્ર ને માત્ર દીકરી. દીકરી બાપની વેદનાને બહુ સારી રીતે સમજી શકે. પોતાના બાપને, પોતાના પિતાને, મા બાપને એ કંઈ ચિંતા ન થાય ને એ માટે હંમેશા દીકરી ચિંતિત હોય છે. એને કોઈ બાબતની ચિંતા ન થાય. ઘણી ભણેલ કે અભણ દીકરીઓ પોતાના ભણતરનો ખર્ચો પણ એ દીકરી પોતાના પિતા ઉપર નથી પડવા દેતી. ભણતા ભણતા એ કંઈક એવું જોબ કરીને, કંઈક એવું કામ કરીને એ દીકરી પોતાના ભણતરનો ખર્ચ કાઢી લે. આજકાલની દીકરીઓ તો પોતાના લગ્નનો ખર્ચ પણ એ મા બાપ ઉપર પડવા નથી દેતી. એ ભણતા ભણતા નાનું એવું કામ કરીને, કોઈ એવી જોબ નોકરી કરી અને એક એવું બેંક બેલેન્સ બનાવે છે અને પરણવાને લાયક થતાં પોતાના પિતાને કહે છે કે લ્યો, આ મારી બચત છે, તમે ધામધૂમપૂર્વક એ મારા લગ્ન કરી શકશો, એ માટે મેં આ પૈસા ભેગા કર્યા છે. આ દીકરી છે. દીકરો છે પિતા ઉપર ક્યારેક ભારરૂપ બનતો હોય છે, પણ દીકરી ક્યારેય પોતાના પિતા ઉપર ભારરૂપ બનતી નથી. સાસરે ગયા પછી પણ એ પોતાના મા બાપને એ મદદરૂપ બને છે. દીકરો એ ઘણી બધી વખતે એ ક્યારેક એ પોતાના પિતાની આર્થિક સંપત્તિને નુકસાન પહોંચાડે, આર્થિક ધક્કો લગાડે, પણ દીકરી પોતાના પિતાને કોઈ પણ પ્રકારનો આર્થિક બોજ ન આવે ને એનું ખૂબ ધ્યાન રાખે છે. આજની દીકરી દીકરા સમાન બની ગઈ છે. દીકરી, હું તો ત્યાં સુધી કહીશ કે દીકરા કરતાં ચડિયાતી સાબિત થઈ છે. આજના લોકો હવે એ પ્રાર્થના કરતા થયા છે ભગવાન કે હે ભગવાન, મને સંતાનમાં દીકરી દે છે. પેલા એક જમાનો હતો કે એ લોકો સંતાનમાં દીકરાની એ પ્રાપ્તિ માટે માનતાઓ રાખતા. પથ્થર એટલા દેવ પૂજતા રે, કેટલાય દેવોની માનતા કરતા, બાધાઓ રાખતા કે સંતાન પ્રાપ્ત થાય દીકરો એવું ઈચ્છતા. પણ આજના આ યુગની અંદર દીકરીના માન અને સ્થાન જોઈને દીકરી પોતાને પ્રાપ્ત થાય એ માટે લોકો માનતા કરતા થઈ ગયા છે. દીકરી સંતાન તરીકે દીકરી પ્રાપ્ત થાય ને તો લોકો રાજી થાય છે. એક દીકરી પ્રાપ્ત કરીને જ પિતા પૂર્ણ પિતા બને છે. જ્યાં સુધી સંતાન તરીકે એમને દીકરી ન હોય ને ત્યાં સુધી પિતા અધૂરો ગણાય છે. દીકરાનો જન્મ થાય ને ત્યારે દીકરાને ભગવાન એમ કહે કે જા, તું તારા પિતાનું ધ્યાન રાખજે. પણ દીકરીનો જન્મ થાય ને ત્યારે ભગવાન ખુદ એમ કહે કે જા, તારા પિતાનું ધ્યાન હું રાખીશ. આ દીકરીની માન અને સ્થાન છે. દીકરીની આવી મહાનતા છે. મોટી થયા પછી, સમજણી થયા પછી જે દીકરીને બાપે લાડ લડાવ્યા હોય
એ દીકરી એ મા બાપને મદદરૂપ બને છે. વિસ્તરે છે સમજણના ફલકમાં દીકરી. જેમ જેમ એનું સમજણનું ફલક એ વધતું જાય તેમ તેમ એ દીકરી એ પોતાના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં એ મદદરૂપ બને છે. ત્યાર પછી છેલ્લે આપણે જોઈએ તો કવિ અશોક ચાવડા જણાવે છે કે સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. દીકરી વિદાયનો પ્રસંગ પણ ખૂબ જ કરુણ છે. દીકરી વિદાય થતી હોય, જે દીકરીને ખૂબ લાડ લડાવ્યા હોય, જે દીકરીનું મા બાપે એ શિલ્પકારની જેમ ઘડતર એ કરેલું હોય, એ દીકરીને સાસરે એ વળાવવાનો દિવસ આવે ત્યારે એ ભલભલા બાપ પણ એ રડી પડે છે. પોતાના આંસુઓને રોકી નથી શકતો. એક નાના બાળકની જેમ એ રડવા માંડે છે. આવી દીકરીને વિદાય કરવાનો પ્રસંગ આવે, સુર શરણાઈઓ વિદાયના ગીતો ગવાતા હોય, શરણાઈઓમાં કરુણતાભરો સુરો એ વાગતા હોય, સગા સંબંધીઓની ભીડભાડ હોય ને, તો પણ મા બાપ પોતાની દીકરીની યાદ આવતા પોતાના આંસુને રોકી નથી શકતા. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. મા બાપની આંખો, એની પલકો રોજ ભીની થાય છે. જ્યારે જ્યારે દીકરીનું સ્મરણ થાય છે, એની યાદ આવે છે, કોઈની દીકરી સાસરે એ જતી હોય ત્યારે પોતાની દીકરી સાંભળી આવતા એ મા બાપની આંખોમાં આંસુ આવી જાય છે. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મહાલે. સમી સાંજનો, અનિલ જોશીનું કાવ્ય છે. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મહાલે, કેસરિયાળો શાફો ઘરનું ફળિયું લઈને ચાલ્યો. પરણવા આવેલો પતિ, કેસરી શાફો બાંધીને આવેલો પતિ ઘરનું આખા ફળિયું, મતલબ દીકરીની સાથે આખો ફળિયો એ લઈને જતો હોય એવું લાગે છે. પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, જાન વડાવી દીવડો જોને થરથર થરથર કાપે. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મહાલે. આ દીકરીના વિદાયની વાત છે. સુર શરણાએ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે. એ ભીની પલકમાં એ દીકરી રહે. ભીની થયેલી પલકોમાં દીકરીની સ્મૃતિ સમાયેલી હોય છે, આંસુમાં. ભીડભાડ વચ્ચે પણ પોતાની લાગણીને એ મા બાપ એ રોકી નથી શકતા, રડવા લાગે છે. કહેવાનો ભાવાર્થ, સમગ્ર ગઝલની અંદર દીકરીના માન અને સ્થાનની વાત કરવામાં આવેલી છે. દીકરીને સ્વર્ગની દેવીઓ સાથે, સુખડ ચંદન કુમકુમ તિલક સાથે સરખાવવામાં આવેલી છે. દીકરીને આવા માન સ્થાન મળ્યા એની પાછળનું કારણ તો કે સ્નેહનું ઝરણું છે. દીકરીનું ઘડતર કેવી રીતે થાય તો કે કોઈ શિલ્પકાર ખડકને કોતરતો હોય એ રીતે ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખી દીકરીનું ઘડતર કરવામાં આવે. લાજ મર્યાદા, શરમ ગૌરી વ્રતોની હારમાળા, આ બધા પરિબળો દ્વારા એ દીકરીનો ઉછેર એક ફળકમાં ચિંતામાં થાય છે. અને પછી અશોક ચાવડા એમ કહે છે કે જે શિરે હું હાથ ફેરવતો એ જ હવે મને હાથ દે છે. દીકરી મદદરૂપ બને છે. જેમ જેમ એની સમજણનું ફલક વધતા રહે, સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં. દીકરીની યાદ આવતા પલકો ભીની થઈ જાય છે. દીકરીના માન અને સ્થાનની વાત સમગ્ર ગઝલની અંદર કરવામાં આવેલી છે. નમસ્કાર, ધન્યવાદ.